ગાંધીનગરમાં વિદ્યા સહાયકોનું પ્રદર્શન વિદ્યા સહાયકો પહોંચ્યા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભરતી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં વિલંબથી ઉમેદવારોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। પારદર્શક અને સમયસર ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે। આરટીઆઈ મુજબ 17,000થી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે। શાળાઓમાં પૂરતો સ્ટાફ આપવા માટે સરકાર સમક્ષ માંગ કરાઈ છે। યુવાનોના ભવિષ્ય માટે સરકાર ઝડપથી નિર્ણય લે તેવી આશા છે। આજે 2 મહિના થવા આવ્યા પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની પારદર્શિતા આપવામાં આવી નથી। એના કારણે અમે અત્યારે આવેદન જ આપવાના છીએ કે પારદર્શિતા આપવામાં આવે અને જે ભરતી પ્રક્રિયા છે એને વેગ આપવામાં આવે, કારણ કે નવું સત્ર ચાલુ થાય ઘણા બધા વર્ગખંડો શિક્ષક વિહોણા છે આજે, બરાબર। તો એની જવાબદારી કોણ? તો એના સામે ગવર્મેન્ટ આજે જો જ્ઞાન સહાયકની ભરતી કરે છે એ કોન્ટ્રાક્ટ બેઝ જ છે, તો એ પ્રોપર સોલ્યુશન નથી। એ કોઈ એક વિકલ્પ છે પણ પ્રોપર સોલ્યુશન છે નહીં। શાંતિ પ્રદર્શન છે કે જલ્દીમાં જલ્દી અમારું પીએમએલ અને અમારી જે ભરતીની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે અને વિદ્યાર્થીઓ અને જે ઉમેદવારો છે એમની માનસિક સ્થિતિને સમજીને જલ્દીમાં જલ્દી આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે। અને જે આ કોન્ટ્રાક્ટ પ્રથા છે જ્ઞાન સહાયકની, તો તમે જ વિચારો, માસ્તર એટલે માના સ્તર જેવું, તો તમે વિચારો કે સાવકીમાં કોઈ દિવસ પોતાના બાળક જેટલું પ્યાર આપી શકે કે એનું ઘડતર કરી શકે? તો માસ્તર તો કાયમી જ હોવો જોઈએ સાહેબ, એમાં પછી કોન્ટ્રાક્ટ પ્રથા ન ચાલે।